બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની કૃષિમંત્રીને રજૂઆત। કાંકરેજ તાલુકામાં ખેડૂતો માટે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવા કરી માંગ। શિયાળુ પાકના વાવેતર બાદ હાલ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખેડૂતો માટે ખાતરની વ્યવસ્થા કરવા કરી માંગ। ખેડૂતોને અત્યારે ખાતર માટેની જરૂરિયાત છે અને એ જ સમયે પૂરતા પ્રમાણમાં ખાતર મળી નથી રહ્યું, જેના પરિણામે ખેડૂતો ત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમૃતજી ઠાકોરે ખાતરની વ્યવસ્થા કરવા માટે સરકારને માગણી કરી છે, કારણ કે ખેડૂતો સવારથી જ વહેલી સવારથી સેન્ટર ઉપર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી નથી રહ્યો અને ખેડૂતો અત્યારે વારંવાર રજૂઆતો કરીને થાકી ચૂક્યા, છતાં પણ પરિસ્થિતિ પહેલા જેવી જ યથાવત છે। બનાસકાંઠાના કાંકરેજના થરામાં ખાતર માટે ખેડૂતોએ લાઈનો લગાવી। યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો કેન્દ્ર ઉપર પહોંચ્યા। એમનો આરોપ છે કે 3 દિવસથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। રાયડો, ઈસબગુલ અને બટાકાનું વાવેતર તો થયું, પરંતુ હાલ ખાતર ન મળતા ખેડૂતો કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે।